કારણ કે મહાણીનો પાવર એવો છે ભાઈ. દૂરથી બોલું ને કે એટલે આ ડોશી જો એ ડોશી હાંજ પડે ઉઘરાણી કરવા ના આવે એટલે મારી ની ઓળખાણ ન કરવી વેળા સમય રાજુભાઈ એવું બનશે ભાઈ કે કદાચ જો આની ઓળખાણ આમની હારે કરાઈ દઉં જો એ ધર્મ આમની હાટું રળવા ઉતરે ભાઈ. અને રાજુભાઈ અત્યારે લગી નું આમનું રળેલું ને એ ધર્મ નું રળેલું જો નોખું નોખું કરીને ના બતાવું હું વિક્રમ જા ભાઈ મજા આનંદ ભાઈ. રાજુભાઈ વાત તો ઘણી માંડવી છે ભાઈ પણ વસ્તી વાત જોઈને બેઠી છે ભાઈ. એક વધાવો જોતો વેણ ના કરતા ભાઈ. વ્યાન થઈ ગયું વેણ ના પાડી દી વ્યાન વધાવો જાય છે. ક્યાં બતાવો હવે 9, 11, 13 કશું ના બને ખાલી હાથે ઉતરી ભાઈ માણા એવો ન મળતો ભાઈ. હાચું હાચું બાકી માનો ધર્મ ને કદાચ જગત વાતું કરે ભાઈ રાજુભાઈ. બાકી મારા ધર્મ પાસે ખાલી હોકારો પુરવાર રહે જો દુનિયામાં એનો ઇતિહાસ ના બનાવી દો પણ ઝાલા ભાઈ વિચારેલું બધું બનતું નહીં ભાઈ. તમે વિચારો ને હું વિચારું એ અલગ છે ભાઈ. હાચું હાચું દાદા તમે તમારા વિચારે દોડો તો એમાં દુઃખ વધે ભાઈ. અને એ તો ભાઈ મારા વિચારે હાલો ને તો એ ડગલે ને ડગલે તમને શાંતિ ને સુખ જ મળે. વેણ જોતું વધાવો ના કરતા ભાઈ. છે વ્યાન હવે 10 ના બનાવું ભાઈ 8 જ બને તો વેણ. મારી રમત કોઈ સમજ્યું નહીં સમજી ના હાચું દાદા હાચું. હરુભાઈ બે ભાષા વાળું માણા હોય બે ભાષા બોલું એક ભાષા વાળું માણા હોય એક ભાષા બોલું. દાણા તો રાજુભાઈ દુનિયાને દેખાડવા છે બાકી જગ્યા ઉપર પગ મૂકું જો જગત આખું કદાચ વૈણા વાળતું હોય હરુભાઈ પણ મારો ભગવાન એવું કહે છે ભાઈ કે હરુભાઈ જગ્યા ઉપર પગ મૂકું જો એ કદાચ ગમે એવું નડતર હોય મારા ઘોડાના પૂંછડા લઈને જો ઢળતું ના કરે જગતમાં ક્યાંય વાળવા જ્યાં નહીં ભાઈ રાજુભાઈ. અને જ્યાં લગી ના હુરત નારાયણ છે રાજપૂત ના દીકરા છે જો વૈણા વાળવાના આવત એટલે અમારે 9 વર્ષ વળવું નકામું. ધર્મ ઓળખી લેજો ભાઈ. ધર્મ ને છેટું પડ્યું તારે ભાઈ દુઃખ આયા હરુભાઈ. બાકી એક દાડો ભાઈ જગત ભલે હતા કદાચ ભાઈ ઝાલા હતા મકાન રાજપૂત ને ના હાલતા પણ એક દાડો એના એ જ રાજપૂત ભાઈ ના ધર્મ કારણ કે આંખું નું ઝેર એવું બની ગયું ભાઈ રાજુભાઈ. આંખું નું ઝેર બન્યું ભાઈ. વિશ્વાસ ના કરે ભાઈ જગત હતા પણ 9 વર્ષ વળીને એટલે જ આયા હેતુભાઈ. ગમે એવી નાયત હોય ભાઈ પણ હરુભાઈ બાર હે ગૌ વિશ્વાસ છે ભાઈ. બળાદ ના પાદર માં બેઠો છો હુરો પૂરો જે બોલે એ બની જાય. રાજુભાઈ બોલ્યો તો કે પેલા ભોળાદ ગવરાયું ધોળકા ગવડાવ્યું હરુભાઈ જિલ્લે પહોંચ્યો ને જિલ્લે થી ગાંધીનગર જઈને કદાચ દિલ્હી થી ઉઘરાણી કરીને લાવ્યો પણ એક દાડો જો કદાચ રાજસ્થાન જઈને પાછું લમણું કરીને ના આવું એટલે કારણ કે જગત એવું કે ભાઈ ઊંટ મરદ મારવાડ સામું જોવો ભાઈ તો ચાલો લમણું અમારે અહીંયા કરવું પડે ને ભાઈ. વતન અમારું એ હતું ભાઈ. જા ભાઈ મજા આનંદ બનશે હરુભાઈ. જેના બાઇક માં આવશે એ જોઈશે ને એ ઉટલે બેસે ભાઈ કારણ કે કોઈ જાહેરાત કરી નથી ને કરવાની નહીં ભાઈ. અને કદાચ પરાણે બેસે એ તો ભાઈ મન ધર્મ ના પાલવશે તો જ રહી શકશે નકર કોઈની તાકાત નહીં. જા ભાઈ મજા આનંદ ભાઈ. દયા રાખજો દાદા બીજું શું પાણી કરો તાણ. એક વધાવો લઈ લો કંબાનો થતો એટલે વધાવો માંગ્યો ને પેલા એટલે પૂછું છું પણ ગગડાઈ ના લીધો શું ટાઈટ નો હારો ન ગાય સા ઓલ કરું પેન ઉપર આજ એ બધું સહી અહીંયા જ છે બધાને વેચ દેજો. પાલ્યો ઓલે પાલ્યો લેજે
હવે આના હંકેલો કરીને આને મેં ડીસું મૂકી દે એટલે પાલ્યો એટલે સાની થઈ જાય આના ઓલી કોથળીમાં પલ્લે જા ઓલી તોળી રહી